અત્યારે નીલકંઠ વર્ણિની આરતી થશે તો ચલો દેખાડો. ભજન પણ થાય છે. ગાઈસ મને આની અંદર સત્તર સંભળાઈ રહ્યું છે. 2 નંબર દબાવ્યું છે તો फिर झूले पक गया. This is foreigner, right? ઓકે તો આગળ જઈને મળીએ. ગાઈસ આ ડિવાઇસ સારું છે. 180નું પડે પણ તમે એઝ ઇટ ઇઝ સ્ટુડન્ટ હો તો તમને 120નું પડી જાય છે. તો આ ગાઈડ તમને આ વસ્તુ લઈ લેવાની. પછી આનાથી તમને જેમ જેમ નંબર આવતા જાય ને અને હેડફોન્સ અને નંબર ડ્રો કરેલો હોય જ્યાં આમાંથી કોઈ પણ નંબર હોય એ નંબર દબાવી લેવાનો અને પછી એના બારેમાં તમને બધું ખબર પડી જાય. તો હવે ચલો આપણે કેફે મહેરાન હવે અહીંથી આમ જશું રાઈટ સાઈડ. બીજું જાણવા મળશે. ચલો જઈએ. હવે શું છે આમાં? યસ કાકાને પણ ખબર પડી ગઈ હું યુટ્યુબ વિડીયો બનાવું છું. રાઈટ વેટ ઊભા રહેજો. જોઈ શકો છો કંઈક આવું છે. હવે ઇમોશન ઓફ લવ જો હવે આપણે જોઈએ અહીંયા 12, 16, 11 મેં નહીં રાખ્યું. હવે મેં પપ્પાને આપી દીધું થોડી વારે ઓડિયો. તો ચલો હવે અમે આખો પેલેસ ફરી લઈએ પછી તમને મળીએ. બાય. તો ચલો ગાઈસ હવે આપણે જે રોડથી આવ્યા હતા એ રોડથી જ પાછું જવું પડશે. અહીંયા બહુ બધી અલગ અલગ તોપો હતી. હવે ઉમેદ ભવન પેલેસ પર જશું આપણે. તો ત્યાંથી શાયદ ક્લોક ટાવર. તો ચલો ઉમેદ ભવન પ્લેસ પર. અહીંયા બહુ બધી ભીડ રહે છે ફોરેનર્સ પણ આવે છે અહીંયા ફરવા માટે. પણ આવી બધી પ્લેસ પર ફોરેનર્સ તો આવતા જ હોય. રાઈટ આવી બધી પ્લેસ પર ફોરેનર્સ આવતા જ હોય. ઓકે એમ કે કાલે આપણે બધે ફરવા ગયા હતા ત્યાં પણ ફોરેનર્સ હતા. તો અહીં તો ફોરેનર્સ આવવાના જ. આ જો કેટલા ધીમા આવે. આ તો ઓકે જો ભાઈ
જો ફોરેનર, પાછું એક ફોરેનર આવી ગયું. ઓકે, આમ અહીંયા બહુ બધા ગાય. રાઈટ, કેટલી વાર યાર આ લોકો. ચલો તો જો અહીંયા આવું ગાય. તો ચલો આપણે દોડશું અહીંયા. ઓહ, ગાઈસ મજા આવી ગઈ. કેટલું દોડવાનું છે, કેવી રીતના આવ્યા. મજા આવી ગઈ. તો હજી દોડવાનું છે, દોડીશું આપણે. રાઈટ, ચલો હજી એક વાર દોડીએ. હા, મજા આવી ગઈ. બે મજા આવી ગઈ. આપણે છે ઉપરથી આયા નીચે. આઈ મજા આવી. એકચ્યુઅલી મજા આવી. જો મારા મમ્મી આવે. ચલો મમ્મી આવે. હું થયો? એ લોકો આવે. જો પપ્પા આવે. સર ચલો ગાઈસ, પાછા જઈએ. હવે ઉમેદ ભવન પ્લેસ. ઓકે સોરી. ઓકે, બ્લોગ બનાવે છે છોકરો. પપ્પા ઉપરથી આવે. પપ્પા હટન ઉપરથી આવે. આ તને આ લોકો બ્લોગ બનાવતા. ચલો ગાઈસ જઈએ આપણે નીચે. રાઈટ પપ્પા ચલો. હા જો બ્લુ સિટી બધું બ્લુ સિટી છે. જો બધું બ્લુ સિટી છે. અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ. આપણે અત્યારે બીજે જઈ રહ્યા છીએ. ઉમેદ ભવન પ્લેસ. તો ચલો ઉમેદ ભવન પ્લેસ જઈએ. પણ અહીંયાથી એકવાર આ જોઈ લો બ્લુ સિટી. પપ્પા સામે છે બ્લુ સિટી છે. હા જો ગાઈસ બ્લુ સિટી. હવે કઈ જવાનું છે? નીચેથી ઉમેદ ભવન પ્લેસ. હા ગાઈસ આપણે હવે જઈ રહ્યા છીએ ઉમેદ ભવન પ્લેસ. મેં ક્યારનું બોલી રહ્યો છું ઉમેદ ભવન પ્લેસ. પાછું ના એટલે કન્ફર્મ થઈ જાય ઉમેદ ભવન પ્લેસ જ જઈએ છીએ. હવે આપણે મહેલની બહાર નીકળીએ છીએ. હવે ભીડ છે. જો કહીશ હવે ભીડ છે. રાઈટ ઓકે. અહીંયા કેફેટેરિયા પણ છે. તમે ખાઈ પણ શકો છો. અહીંયા આટલામાં આખું કેફેટેરિયા છે. ખાઈ શકો છો. પાર્કી શોપ એન્ડ કેફે ધ રોયલ પલેન્ક્યુન. જો તો ચલો હવે આપણે મળીએ ડાયરેક્ટ ઉમેદ ભવન પ્લેસ.
अच्छा एवढा आहे ना एवढा That's what we believe. From our side, we have done. Now, there. So now, it's a beautiful view of the memorial company which is going parallelly with both the architecture together. કેટલા પતલા પતલા રોડ છે જો કેટલા પતલા રોડ છે બ્લુ સિટીમાં. નાઇસ પ્લેસ, બ્લુ સિટી ઇઝ નાઇસ પ્લેસ. અને આટલી પતલી ગલીમાં પણ લોકો રહે છે. ગાઈસ બ્લુ સિટી એક્સપ્લોર થઈ ગયું. હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન બોલો, નેક્સ્ટ ડેસ્ટિનેશન કયું છે? ઘંટાઘર જઈએ. તો ગાઈસ આપણું સેકન્ડ લોકેશન છે ક્લોક ટાવર મીન્સ ઘંટાઘર.
ક્લોક ટાવર ઘંટાઘર જોધપુર જોઈ શકો છો. ચલો અત્યારે તો અહીંયા માર્કેટ ફરી રહ્યા છીએ, તો ચલો ડાયરેક્ટ મળીએ ઉપર શાયદ. તો ચલો ઉપર જઈને મળીએ. હજી પણ એક વસ્તુ બાકી છે, વિન્ટેજ કાર્સ દેખાડીએ તમને. ચલો અહીંથી એક્ઝિટ આવી ગયો. હા ચલો એક્ઝિટ પાસે આવી ગયા આપણે. હવે જઈએ ત્યાં સામે વિન્ટેજ કાર્સ જોવા. એક્સક્યુઝ મી. ચલો ગાઈસ चलो जाइए. જો ગાઈસ આ મહેલની બહારનો વ્યૂ. ઓલરાઈટ આખું ફરીને જવું પડશે. અહીંથી આપણે એન્ટ્રી નથી. ટુરિઝમ માટે જે ફરવા આવે એમની માટે એન્ટ્રી નથી, અને આઉટ ઓફ કન્ટ્રીથી આવે એમની માટે ખાલી રાજાને એન્ટ્રી છે, કેમ કે प्राइवेट एरिया છે. गाड़ी देखने इधर से जाना है. हाँ बच्चे गए कहाँ गए? તો ચલો જઈએ હવે અહીંથી સીધા આમ પછી આમ પછી આમ પછી આમ લે આવી જાય ડાયરેક્ટ ગાડીવાળો વ્યૂ. અહીંથી જવાનું છે. તો ગાઈસ આવી ગયા આપણે કાર જોવા. વિન્ટેજ કાર ડિસ્પ્લે કાર છે, પછી ડિસ્પ્લે કાંઈ કાર હોય કે ડિસ્પ્લે ખાલી જોવાથી મતલબ છે, રાઈટ. ચલો જોધપુર જો ગાઈસ. હા રોલ્સ રોયલ્સ ફેન્ટમ 1 ક્લાસ ઓફ વ્હીકલ PL. Makes name Rolls Royce. Year of manufacture 1927. Number of cylinders 6. Chassis number 94. તો હાઈ જોઈ લો. પણ this આ પણ Rolls Royce Phantom 2 જોઈ શકો છો. જો આ પણ Packard પાઇપ ઓફ બોડી સલૂન. આ પણ ગાડી સારી છે. અને આ છે કાર્ડિલેસ જેગુઆર 15. વાવ. તો એન પછી આવે છે કેડિલેસ. એટલે આ કેડિલેસ જોધપુર. કેડિલેસ આ બંને એક જ કાર છે. હવે હું કહું બંને એક જ કાર છે, રાઈટ. અને આ છે મોરિસ કવાર LMV. મોરિસ મેક નેમ મોરિસ જોઈ શકો છો. ઓહ આમાં વાઇપર જો કેવા છે. તો ઓય આ શું છે? અચ્છા પહેલાંના જમાનામાં ટ્રેન હતી આ. અને આ પણ જો ભાઈ રોલ્સ. ઓહો મર્સિડીઝ, રાઈટ. RRN1 મર્સિડીઝ. એનું નામ નથી. અને આ છે મોરિસ મિનોર. ઓકે ગાઈસ
આ એવું નથી કે ખાલી આ મૂકી દીધું. આ કાર્સ વર્કિંગ કન્ડિશન છે. અને આ કઈ છે નામ તો નહીં ખબર, પણ ખબર નહીં, જોઈ લો તમે. આ ખાલી ટુ ડોર્સ 4 ડોર્સ છે. અને આ છે ઓવરલેન્ડ. આ આખી ખુલ્લી હોય આમ, રાઈટ. આ ક્લાસ ઓફ વ્હીકલ LMV, મેકર નેમ ઓવરલેન્ડ, યર ઓફ મેન્યુફેક્ચર 1960, નંબર ઓફ સિલિન્ડર 4, સીટિંગ કેપેસિટી 4, ટાઈપ ઓફ બોડી સલૂન, કાર નંબર 1906, મોડેલ. આ બધે ઓલ ઓફ ધીસ વર્કિંગ કન્ડિશનમાં આ બધી કાર હોય. અગર તમે અત્યારે પણ આ કાર ચાલુ કરો તો વર્કિંગ કન્ડિશન જ આવે. કે આ બધી કાર વર્કિંગ કન્ડિશનમાં છે ગાઈસ. અગર અત્યારે તમે આને જઈને ચાલુ કરો તો ચાલુ થઈ જાય. અને તમે બહુ બધી મૂવીઝમાં પણ કાર જોઈ હશે. આવી બધી કાર તમે બહુ બધી મૂવીઝમાં પણ જોઈ હશે. તો કહેવાની જરૂર નથી. તો બસ આટલું હતું. આ કાર બહુ મોટી છે, રોલ્સ રોયસ ફેન્ટમ 1. પહેલાં રોલ્સ રોયસ ફેન્ટમ કંઈક આવી હતી. આ રોલ્સ રોયસ ફેન્ટમ 2 જે આ પહેલાં ક્લોઝ હતી, આ ફેન્ટમ 2 છે, ઓપન હતી. અને ચલો આ હતું કંઈક ઓલ્ડ કાર કલેક્શન. તો ચલો હવે બીજે આજે આપણે હવે બસ આ લાસ્ટ હતું. હવે ડાયરેક્ટ મળીએ રૂમ પર. બાય બાય. સો હે ગાઈસ, કેમ છો બધા? આપણે ફરીને આવી ગયા છીએ અને આપણે મંદિરે પણ આવી ગયા છીએ. આરતી પણ થઈ ગઈ છે. આરતીમાં ગયો તો પણ ફોન લઈને ગયો. તો હવે જઈ રહ્યા છીએ આપણે ભોજનાલય ભોજન કરવા. પપ્પા જોધપુરમાં ફરવાનો એક્સપિરિયન્સ મસ્ત રહ્યો છે. કઈ કઈ જગ્યાએ? મહેરાંગણ ફોર્ટ છે. હા. અને મહેરાંગણ ફોર્ટ ખાસી ઊંચાઈ ઉપર છે કે જ્યાંથી આખું જોધપુર, તમે જે સાઈડ ઉપર ઊભા છો તે સાઈડનું તમને જોધપુર દેખાય છે. અને મહેરાંગણ ફોર્ટ એક વખત જ્યારે પણ જોધપુર આવો ત્યારે મહેરાંગણ ફોર્ટ જરૂરથી ફરવા જજો. બાકીના પેલેસીસમાં બીજા એક પેલેસીસ છે, બટ એમાં અડધી હોટલ છે ને અડધો જ ફરવાનું છે. પણ પહેલો તમે મહેરાંગણ ફોર્ટમાં ફરવાનું રાખજો. બાકી આફ્ટર ઓલ જોધપુર પાસે એક બીજો જોવાલાયક સ્થળમાં એક મંદિર છે, અક્ષરધામ મંદિર, જેની પણ મુલાકાત ખાસ લેવી જરૂરી છે. તો સાંભળેલું તો જોધપુરમાં બહુ બધી ફરવા જેવી જગ્યા છે. અને કોઈક એવી પણ જગ્યા છે જે મારા પપ્પાએ કીધું ને. તો ચલો અત્યારે આપણે ભોજનાલયમાં ભોજન કરવા આવી ગયા છીએ. તો હવે ચલો. ઓકે ગાઈસ. અને બ્લુ સિટી પણ છે, સરસ જગ્યા છે. બ્લુ સિટી પણ ચેકઆઉટ કરજો. અને ચલો હવે મળીએ આપણે ભોજન કરીને. ત્યાં સુધી બાય. ભોજનાલય કંઈક આવી છે, જોઈ શકો છો. ભોજનાલય. તો ચલો હવે ડાયરેક્ટ ભોજન કરીને મળીએ. ઓકે બાય. તો ગાઈસ, આપણે હવે ખાવાનું ખાઈ લીધું છે ભોજનાલયમાં. તો આજનો વિડીયો તમને સરસ લાગ્યો હોય, વિડીયોને લાઈક કરજો. ચેનલ પર ન છો તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત. બાય બાય.